ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાના તરેડી નજીક દારૂ ભરેલી ઇનોવા કાર પલટી ખાઈ જતા માર્ગ પર દારૂની રેલમછેલ થઈ હતી. બનાવ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર મહુવાના તરેડી ગામ નજીકથી પૂરપાટ ઝડપે પસાર થઈ રહેલ ઇનોવા કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડ સાઈડ છોડી ખેતરમાં પલટી મારી ગઈ હતી. કાર પલટી ખાઈ જતા કારમાંથી દારૂની રેલમછેલ થઈ હતી. આસપાસના લોકોને કારમાં દારૂ હોવાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચે તે પહેલા સ્થાનિકો અને વટેમાર્ગુઓએ દારૂની બોટલો લૂંટવા માટે પડાપડી કરી હતી. ઘટનાની જાણ થતા મહુવા ગ્રામ્ય પોલીસના કાફલાએ સ્થળ પર પહોંચી અંદાજે 700 જેટલી વિદેશી દારૂની બોટલો કબજે લઈ કારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. અકસ્માત બાદ ઇનોવા કારનો ચાલક તકનો લાભ ઉઠાવીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો.